બધા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં 11 સાયન્સ મેથેમેટિક્સ નું ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર. લાસ્ટ ચેપ્ટરમાં આપણે ગણ વિશે અભ્યાસ કર્યો. ગણ ઉપર વિવિધ ક્રિયાઓ કરી હતી. બરાબર છે. તો એ ગણને આધારે જ આપણા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. સંબંધ અને વિધેય જે ચેપ્ટર છે સેમ ચેપ્ટર ધોરણ 12 માં પણ આવશે. ત્યારે બેઝિક લેવલ આવશે, ત્યાં થોડુંક એડવાન્સ આવશે. આ ચેપ્ટરમાં બરાબર ધ્યાન રાખજો. બરાબર. આમાં બે ટોપિક છે, સંબંધ અને વિધેય. માં સંબંધ ટોપિક સમજવા માટે સૌપ્રથમ આપણે કાર્તેજીય ગુણાકાર વિશે આપણે અભ્યાસ કરીએ. કાર્તેજીય ગુણાકાર. હવે કાર્તેજીય ગુણાકાર છે શું? બરાબર, સમજીએ કે ભાઈ આપણે જે ગણ જોતા તો કોઈ પણ બે ગણના ગુણાકારને શું કહેવાશે? કાર્તેજીય ગુણાકાર. આપણે ગણ ઉપર યોગ ક્રિયા, છેદ ક્રિયા, બરાબર, પૂરક ક્રિયા, એ બધી ક્રિયા કરી. બરાબર, ગુણાકાર નહોતો કર્યો. તો આ ચેપ્ટરમાં સંબંધ ટોપિક સમજવા માટે આપણે ગણોનો ગુણાકાર, બરાબર, એટલે કે કાર્તેજીય ગુણાકારથી આપણે આગળ વધીશું. તો કાર્તેજીય ગુણાકારની વ્યાખ્યા શું થશે કે ભાઈ કોઈ પણ બે અરિક્ત ગણ, અરિક્ત એટલે ખાલી ન હોય એવા, a અને b ના ગુણાકાર, બરાબર, એટલે કે a ક્રોસ b, બંનેનો ગુણાકાર શું થશે? a ક્રોસ b ને, બરાબર, આપેલા ગણોનો કાર્તેજીય ગુણાકાર કહેવાય. બરાબર, સમજો મિત્રો. બરાબર, બહુ સિમ્પલ કે કોઈ પણ બે ખાલી ન હોય એવા, એટલે કે અરિક્ત ગણ a અને b ના ગુણાકાર, a ક્રોસ b ને આપેલા ગણોનો કેવો ગુણાકાર કહીશું આપણે? કાર્તેજીય ગુણાકાર. એક્ઝામ્પલ થી સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ ગણ એમાં સભ્ય છે ab, બરાબર, કોઈ ગણ b માં સભ્ય છે 1 અને 2. બરાબર, આ બંને ગણ, હવે મારે બંનેનો ગુણાકાર કરવો છે a ક્રોસ b, તો આપણે દર્શાવી દઈએ કે a ગણ એટલે કે ab ક્રોસ b ગણ એટલે કે 1 2. બરાબર, બંનેનો ગુણાકાર દર્શાવી દીધો આપણે. હવે સમજવાનું છે કે કાર્તેજીયન ગુણાકાર કઈ રીતે થાય. બરાબર, ચાલો તો પહેલા a ગણમાં બે ઘટકો છે a b. આમાં પહેલો ઘટક a છે, તો a નો ગુણાકાર 1 અને 2 સાથે, અને પછી b નો ગુણાકાર 1 અને 2 સાથે. બરાબર, હવે એને દર્શાવવાનો કઈ રીતે એ બરાબર સમજો. તો a નો ગુણાકાર પહેલા 1 સાથે એટલે a1. આ રીતે જોડ સ્વરૂપે ગુણાકારને આપણે દર્શાવશું, અને આ જોડને કહેવાશે ક્રમયુક્ત જોડ. શું? ક્રમયુક્ત જોડ. તો એનો ગુણાકાર 1 સાથે દર્શાવવા માટે ક્રમયુક્ત જોડ વપરાય, એટલે a1 હવે a2. બરાબર, એ જ રીતે એનું કામ પૂરું થઈ ગયું. હવે b, તો b1 b2 એટલે કે b1 b2. તો આ શું થઈ ગયું? a ક્રોસ b. બરાબર, એટલે કે a b નો એનો ગુણાકાર b સાથે. b ક્રોસ a કરો તો 1 2 આગળ આવી જશે, a2 પાછળ જતા રહેશે. બરાબર, ક્રમયુક્ત જોડ ચેન્જ થઈ જશે. બરાબર, પણ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા a1 અને પછી 1a લખીએ તો એ બંને સમાન નહીં કહેવાય. એ શું કામ? કે આપણે આગળ સંબંધમાં જોશું. બરાબર, હવે તમે અહીંયા જુઓ તો a ક્રોસ b માં કેટલા ઘટકો મળ્યા આપણને? 4. a માં હતા કેટલા? 2. b માં કેટલા હતા? 2. 2 દુ 4. ફોર એક્ઝામ્પલ આ રીતે હોય. બીજું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ ગણ a માં સભ્ય છે 1 2 3, બરાબર, b ગણમાં સભ્ય છે ab. ચાલો, તો મારે a ક્રોસ b કરવું છે, એટલે કે 1 2 3 ક્રોસ ab. બરાબર, ચાલો તો a ગણ પહેલા, b ગણ પછી સભ્યો બંનેનો ગુણાકાર. 1 નો ab સાથે એટલે શું થઈ જશે? 1a 1b. 2 નો ab સાથે
2a 2b 3 નો ab સાથે 3a 3b બરાબર 1 2 3 4 5 6 કુલ 6 ક્રમયુક્ત જોડ મળ્યું બરાબર એટલે કે ગણ એમાં કેટલા સભ્ય હતા 3 ગણ બીમાં 2 3 દુ 6 એટલે 6 ક્રમયુક્ત જોડ આપણને મળે બંનેમાં 3 3 હોય તો 3 તેરી 9 થાય બરાબર છે એટલે અહીંયા સભ્ય સંખ્યા આપણે દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકીએ કે ભાઈ ગુણાકાર કર્યા પછી કેટલી ક્રમયુક્ત જોડ આવે છે એટલે કે n of a cross b આનો મતલબ શું થાય a cross b એટલે કે a b નો ગુણાકાર થઈ ગયા પછી એટલા એમાં કેટલી ક્રમયુક્ત જોડ આવે છે એની સંખ્યા તો n of a into n of b થાય બરાબર કોઈ બે ગણનો આપણે ગુણાકાર કરીએ છીએ એમાં કેટલી ક્રમયુક્ત જોડ આવે તો બંને ગણના ગુણાકાર કરો અને એનો જે જવાબ આવે એટલી ક્રમયુક્ત જોડ આવે બરાબર તો આ સૂત્ર છે યાદ રાખજો n of a cross b બરાબર n of a into n of b બરાબર હવે હું તમને એમ પૂછું કે ભાઈ n of a cross b માં a cross b ના ઉપગણોની સંખ્યા કેટલી છે બરાબર સિમ્પલ કોઈ પણ ગણ હોય ધારો કે ગણ a છે એમાં 1 2 3 ત્રણ સભ્યો છે તેના ઉપગણની સંખ્યા કેટલા થાય તો કે 2 n સૂત્ર મુજબ આપણે ચેપ્ટર 1 માં જોયું એટલે કે કેટલી થશે 8 તો એ જ રીતે n of a cross b ના ઉપગણોની સંખ્યા કેટલી થાય હવે n of a cross b માં કેટલા ઘટકો આવે એ કોણ નક્કી કરે તો a અને b ના ગુણાકાર જેટલો થાય એટલા ઘટકો n of a cross b માં આવે એટલે કે એના ઉપગણોની સંખ્યા શું થશે 2 n of a into n of b બરાબર કેમ કે જો અહીંયા જુઓ ફોર એક્ઝામ્પલ અહીંયા ab અહીંયા 1 2 a cross b માં કેટલા ચાર ઘટકો આવ્યા હવે a cross b ના અમારે ઉપગણ લખવા છે બરાબર તો એના ઉપગણની સંખ્યા 2 n મુજબ 2 કેટલા થઈ જશે 4 બરાબર એટલે કે અહીંયા 2 n of a ના 2 ઘટક હતા n of b ના 2 ઘટક હતા 2 into 2 એટલે 4 બે ની 4 ઘાત એટલે કે 16 ઉપગણ બરાબર એક્ઝામ્પલ નંબર 1 માં a cross b ના મળે સમજ પડી બહુ સિમ્પલ છે ગણને આધારિત જ છે પણ કઈ રીતે ગુણાકાર કરવાનો એ બરાબર આમાં ધ્યાન રાખજો બરાબર હવે જુઓ કે અહીંયા a અને b માં બંને અરિક્ત ગણ છે તો ધારો કે એક ખાલી ગણ હોત તો અહીંયા b5 હોત તો a cross b આપણને મળે ન મળે a b કેવો મળે ખાલી બરાબર એ જ રીતે a cross b માં કોઈ બી એક ગણ અનંત ગણ હોય બરાબર તો a cross b આપણને બી કેવો મળે અનંત ગણ બરાબર એટલે એ નોંધ તરીકે આપણે લખીએ કે ભાઈ બે ગણો a અને b પૈકી કોઈ એક ખાલી ગણ હોય એટલે કે રિક્ત હોય તો a cross b ખાલી ગણ થાય ન મળે બરાબર એ જ રીતે બરાબર બે ગણો a અને b પૈકી કોઈ એક અનંત ગણ હોય કેવો હોય અનંત ગણ હોય તો a cross b અનંત ગણ થાય સિમ્પલ બરાબર સમજ પડી વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ આ બધી થિયરી ચાલે છે બધા પોઈન્ટ્સ યાદ રાખવાના છે બરાબર આજે a cross b થી આપણને ક્રમયુક્ત જોડ મળી આપણને બરાબર a cross b કરીએ એટલે કે બે ગણોનો ગુણાકાર કરશો એટલે હંમેશા ક્રમયુક્ત જોડ જ મળશે એટલે જો આ એક ક્રમયુક્ત જોડ ab છે અને ઇઝ ઇક્વલ ટુ કોઈ બીજી ક્રમયુક્ત જોડ cd છે એટલે કે બે ક્રમયુક્ત જોડ સમાન હોય બરાબર હોય તો એના પહેલા ઘટકો અને બીજા ઘટકો કેવા થાય સમાન એટલે કે આપણે લખી શકીએ a બરાબર c and b બરાબર d બરાબર આ કન્સેપ્ટ આપણને આગળ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ ગણવામાં કામ આવશે બહુ સિમ્પલ છે સરળ છે બરાબર બે ક્રમયુક્ત જોડ ઇક્વલ ટુ આપી હોય તો બંનેના પહેલા ઘટકો સરખાઈ દેવાના અને બીજા ઘટકો સરખાઈ દેવાના
સમજ પડી? सब બરાબર યાદ રાખજો. ચાલો હવે જો અહીંયા તો આપણે કોઈ પણ બે ગણોનો જ ગુણાકાર કર્યો છે ને. સપોઝ કોઈ પણ ત્રણ ગણ હોય તો એનો ગુણાકાર થઈ શકે? યસ, થઈ શકે. સમજ પડી? ફોર એક્ઝામ્પલ હું તમને કહું, ચાલો કે ભાઈ જો કોઈ એ ગણ છે એમાં એ સભ્ય છે એક જ, કોઈ બી ગણ છે એમાં બી સભ્ય છે, અને કોઈ સી ગણ છે એમાં સી સભ્ય છે, અને હું તમને a ક્રોસ b ક્રોસ c કરવાનું કહું તો બંનેમાં તો એક જ ઘટક જ છે, તો સિમ્પલ શું થઈ જશે? a b c. બરોબર? એટલે કે a belongs to capital A ગણ, b belongs to capital B ગણ, c belongs to capital C ગણ. એટલે આ તો મેં તમને અગાઉ આ લખી દીધું, પણ હું તો તમને ડાયરેક્ટ આમ જ પૂછવાનો હતો કે જો a ક્રોસ b ક્રોસ c = abc હોય તો બરાબર, આ જે a છે એ a માંથી હોય, કેપિટલ A માંથી, આ b છે એ કેપિટલ B માંથી હોય, અને c છે એ કેપિટલ C માંથી હોય. બરાબર? a ક્રોસ b ક્રોસ c = abc. ત્રણ ગણોનો ગુણાકાર બી થઈ શકે, એ આપણે એક્ઝામ્પલ આગળ આવશે ત્યારે જોશું. બરાબર? હવે સપોઝ બરાબર કે જો કોઈ ગણ એમાં x સભ્યો છે, કેટલા સભ્યો છે? x. અને હવે ઈ જ ગણનો ત્રણ વખત ગુણાકાર કરું, a ક્રોસ a ક્રોસ a. બરાબર? ગણનો પોતાની સાથે ત્રણ વખત ગુણાકાર, તો એમાં સભ્યોની સંખ્યા કેટલી થશે? તો x3. આ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ a બરાબર અહીંયા બે સભ્યો છે 1 અને 2. બરાબર? 1 અને 2 હોય ગણ a તરીકે, તો તમે 1 2 નો ત્રણ વખત ગુણાકાર કરો એટલે તમને બેનો ઘન એટલે કે 8 તમને સભ્યો મળે. એનો a ક્રોસ એના કેટલા સભ્યો મળશે? 8 સભ્યો મળશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? એટલે બરાબર ધ્યાન રાખજો, સમજજો કે જો a બરાબર x હોય તો એનો a ક્રોસ a બરાબર કેટલા થઈ જશે? x3. ફોર એક્ઝામ્પલ બરાબર કે a બરાબર સભ્યો છે 1 અને 2, તો એનો a ક્રોસ a કેટલા ઘટક થયા? એમાં 2. બરાબર? અહીંયા a બરાબર x છે તો x નો ઘન, હવે x તરીકે બે ઘટક થયા એટલે કે 2 નો ઘન, એટલે કે એમાં સભ્ય સંખ્યા કેટલી થઈ જાય? કુલ 8. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર? એટલે આપણે બે ગણ નો ક્રોસ પ્રોડક્ટ ગુણાકાર એટલે આ જે ક્રોસ અને નિશાની એટલે ક્રોસ પ્રોડક્ટ કઈ કહીશું? a ક્રોસ b. બરાબર? અને ત્રણ ગણોનો b આપણે ગુણાકાર કરીશું. બરાબર? તો આ બરાબર થિયરીને ધ્યાનમાં રાખજો, એના ઉપરથી જ આપણે સ્વાધ્યાય 2.1 છે એને સમજવાનું છે. બરાબર? ચાલો તો સ્વાધ્યાય 2.1 થી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 2.1 એમાં પ્રશ્ન નંબર 1 આપણને આવું કીધું છે કે ભાઈ જો x/3 + 1 y-2/3 is equal to 5/3 અને 1/2, તો x અને y શોધો. અહીંયા જો બે ક્રમયુક્ત જોડ આપણે ઇક્વલ ટુ માં છે. બરાબર? તો આ કન્સેપ્ટ બે ક્રમયુક્ત જોડ ઇક્વલ ટુ માં હોય તો પહેલા ઘટકને બીજા ઘટક સરખાવીને આપણે x અને y શોધી શકીએ. ચાલો તો પહેલા ઘટક સરખાવો, બીજો ઘટક સરખાવો, એટલે અહીંયા શું થશે? ચાલો તો ભાઈ x/3 + 1 is equal to 5/3 અને y-2/3 is equal to 1/2. ચાલો તો અહીંયા પહેલા લસા આપો તો x 3 * 3/3 is equal to 5/3. અહીંયા 3 * y-2/3 is equal to 1/2. અને 3 કેન્સલ એટલે x + 3 = 5. અહીંયા 2 ને 3 છે, ક્રોસ પ્રોડક્ટ કરી દો. બરાબર? એટલે કે આ બાજુ જે છેદ છે એ ઓલી બાજુ અંશમાં જતો રહે ગુણાકારમાં, અને આ બાજુ 2 છે આ બાજુ જતો રહે. તો અહીંયા 3y - 2 બરાબર * 2 ને 3 ઉપર વહી ગયો એટલે 3 * 3.
અહીંયા પ્લસ 3 ઓલી બાજુ જાય એટલે માઈનસ, અને અહીંયા 2 નો પ્રોડક્ટ કરો અંદર તો 2 તેરી 6 y અને 2 દુ 4 3. -4 ઓલી બાજુ જાય તો પ્લસ, એટલે 4 ને 3 કેટલા થઈ જશે 7, એટલે y બરાબર 7/6 અને અહીંયા x બરાબર 2. બરાબર, તો x અને y આપણને મળી ગયા. બહુ સિમ્પલ. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એવો આપણને પૂછ્યો છે. પ્રશ્ન નંબર 2 કે જો ગણ એમાં 3 ઘટકો હોય અને b બરાબર 3 4 5 તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. ચાલો બહુ સિમ્પલ છે. ચાલો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા. હવે a ક્રોસ b ના ઘટકોની સંખ્યાનો સંકેત n ઓફ a ક્રોસ b. બરોબર, તો n ઓફ a ક્રોસ b આપણી પાસે અહીંયા સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ n ઓફ a ઇન્ટુ n ઓફ b એવું થાય, એટલે કે ગણ a માં રહેલા ઘટકોની સંખ્યા ઇન્ટુ ગણ b માં રહેલા ઘટકોની સંખ્યા. ગણ a માં કેટલા ઘટકો રહેલા છે 3, એ સીધું આપણે કહી દીધું છે. અને ગણ b છે એ ગણ સ્વરૂપે જ છે. હવે એમાં ગણી લો કેટલા ઘટક છે 3 ઇન્ટુ 3, તો 3 ઇન્ટુ 3 9. n ઓફ a ક્રોસ b માં કેટલા ઘટકો થયા 9. સિમ્પલ. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપણને g ઓફ 7 8 અને h ઓફ 5 4 2 એવું કીધું છે. તો g ક્રોસ h અને h ક્રોસ g ગોતો. બરાબર, તો ચાલો g ક્રોસ h ગોતી લઈએ. h ક્રોસ g તમે જાતે ગોતજો. બરાબર, તો g ક્રોસ h એટલે કે 7 8 ક્રોસ 5 4 2 બે ગણની ક્રોસ પ્રોડક્ટ છે. બરાબર સમજો. ચાલો શું છે અહીંયા, તો પેલા 7 8 છે, તેમાં 7 નો ગુણાકાર 5 4 2 સાથે, 8 નો 5 4 2 સાથે, એટલે શું થઈ જશે 7 5 7 4 અને 7 2. એ જ રીતે 8 8 5 8 4 8 2. બરાબર, એ રીતે g ક્રોસ h મળી ગયું. એ જ રીતે તમે h ક્રોસ g છે એ તમે જાતે ગોતજો. ચાલો ત્યારબાદ આ બધું નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. થિયરી ઇમ્પોર્ટન્ટ છે, લખીને યાદ રાખી લેજો. ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 4 છે સાચું ખોટું એ તમને જાતે આવડી જશે. પ્રશ્ન 4 જાતે કરજો. પ્રશ્ન 5 જોઈએ. ચાલો શું છે પ્રશ્ન 5 માં કે જો a બરાબર -1 1 તો a ક્રોસ a મેળવો. ચાલો 3 ઘટકોનો ગુણાકાર આવ્યો ને. બરાબર, અહીંયા જો આપણે આ કન્સેપ્ટ અહીંયા જુઓ, જો a બરાબર x હોય તો એનો a ક્રોસ x બરાબર x ક્યુબ, એટલે કે અહીંયા a બરાબર 2 ઘટક આવ્યો ને, એટલે 2 નો ઘન એટલે કે એનો a ક્રોસ એમાં 8 ઘટકો મળશે. પણ અહીંયા કોઈ ઘટકોની સંખ્યા નથી મેળવવાની કીધી, ઘટકો મેળવવાના છે. બરાબર, ચાલો તો a ક્રોસ a જો આમાં કેવું કરવાનું, પહેલા 2 નો ગુણાકાર મેળવી લેવાનો, a ક્રોસ a મેળવવાનો, પછી એનો જે આન્સર મળે એના ક્રોસ પ્રોડક્ટ a સાથે કરવાનો. ત્રણેયની એક સાથે તમે કરશો તો કન્ફ્યુઝ થશો. તો સૌપ્રથમ આપણે અહીંયા છે ને a ક્રોસ a મેળવી દઈએ, એટલે કે -1 1 ક્રોસ -1 1. ચાલો તો અહીંયા -1 1 અને -1 1 -1 અને -1 1 -1 નો બંને સાથે થઈ ગયો, 1 નો બંને સાથે 1 -1 1 1. ચાલો 4 ઘટક મળી. હવે અહીંયા a ક્રોસ a હવે ત્રણેય મેળવીએ. a ક્રોસ a શું મળ્યું આપણને -1 -1 -1 1 1 -1 1 1. બરોબર, ચાલો આ a ક્રોસ
એક એ વધ્યો ને ઈ તો -1 1 છે એ લખી દો -1 1. ચાલો સમજ પડી. એટલે આ ચાર ઘટકો અને આ બે ઘટકો, આ ક્રમયુક્ત જોડને ચાર ઘટકો સ્વરૂપે સ્વીકારીએ અને આને બે ઘટકો સ્વરૂપે. એટલે પહેલી જોડનો -1 સાથે બીજી જોડનો -1, ત્રીજી જોડનો -1, ચોથી જોડનો -1 સાથે. એ જ રીતે આ ચારેય જોડનો 1 સાથે. ચાલો એટલે શું થશે બરાબર જુઓ કે -1 -1 આ પહેલી જોડ ઇન્ટુ -1, બીજી જોડ -1 1 ઇન્ટુ -1, ત્રીજી જોડ 1 -1 અને આ -1, ચોથું 1 1 અને -1. એ જ રીતે ચારેય જોડ સાથે શું લખી દયો 1, એટલે કે -1 -1 1 -1 1 1 1 -1 1 1 1 1. એટલે કેટલા 1 2 3 4 5 6 7 8 ઘટકો આપણને મળી ગયા. સિમ્પલ. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જો ઈઝી છે. પ્રશ્ન નંબર 6 જુઓ કે જો A ક્રોસ B બરાબર AX AY BX BY તો A અને B શોધો. આ રિવર્સ પૂછ્યું. એટલે બે ગણોને આપણને શું આપી દીધી છે ક્રોસ પ્રોડક્ટ, તો એના ઉપરથી ગણ ગોતવાનો છે. તો હંમેશા આમાં જે પેલો ઘટક હોય બરાબર એ ગણ એનો હોય, એટલે કે આ જે બે ગુણાકાર છે એમાં પેલો ઘટક હોય એનો અને બીજો જે હોય એ કોનો હોય ગણ B. ચાલો એટલે અહીંયા જુઓ ગણ એમાં પેલા ઘટકો તરીકે કોણ છે A B B, તો A B B લખી નાખો. ગણ B માં બીજા ઘટકો લખો x y x y x y x y, પણ આ બે નો ના ખબર જ છે સિંગલ હોય, એટલે કે A બરાબર આમાં શું હશે AB અને B બરાબર શું હશે XY. તો જ A ક્રોસ B માં ચાર ઘટકો મળે ને. સમજ પડી? બહુ સિમ્પલ છે. ચાલો ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 તમને આવડી જશે બરાબર. એટલે પ્રશ્ન નંબર જે 7 છે એ તમે ઘરે જાતે ટ્રાય કરજો. એમાં શું પૂછ્યું છે કે પ્રશ્ન આવો પૂછ્યો છે કે એમાં પહેલું પરિણામ આવું છે કે ભાઈ A ક્રોસ B છેદ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B છેદ A ક્રોસ C. આપણને ત્રણેય ગણ ABC ઉપર આપી દીધા છે રકમમાં. તો A ક્રોસ B છેદ C ગોતવાનું. પેલા ડાબી બાજુ છે અહીંયા, તો પેલા B છેદ C ગોતવાનું અને એની ક્રોસ પ્રોડક્ટ કોની સાથે કરશો A સાથે. તો આ ડાબી બાજુ થઈ ગઈ. હવે જમણી બાજુ પેલા A ક્રોસ B ગોતો, A ક્રોસ B નો ગુણાકાર કરો, પછી A ક્રોસ C નો ગુણાકાર કરો બરાબર. અને ઈ બંનેમાં સમાન ક્રમયુક્ત જોડ કઈ છે તો છેદગણ તરીકે ક્રમયુક્ત જોડ આવશે બરાબર. અને બંને ઇક્વલ થાય છે કે નહીં એ ચેક કરી લો બરાબર. એટલે એ તમને પ્રશ્ન નંબર 7 જે છે એ જાતે આવડી જશે. ચાલો તેમ છતાં આ જે જમણી બાજુનું પરિણામ છે હું તમને બતાવી દઉં. આમાં ગણ A આપણને એવું કીધું છે કે ભાઈ 1 2, ગણ B આપણને એવું કીધું છે 1 2 3 4 અને એમાં C પણ છે એટલે ગણ C આપણને કીધો છે 5 અને 6. પહેલા A ક્રોસ B ગોતીએ. A ક્રોસ B એ શું થશે 1 2 નો 1 2 3 4 સાથે, એટલે કે 1 1 1 2 1 3 1 4 અને 2 1 2 2 2 3 અને 2. ચાલો ત્યારબાદ આપણને કીધું છે A ક્રોસ C બરાબર. હવે A અને C એટલે કે એમાં 1 2 અને એમાં 5 છે, એટલે 1 નો 5 આરે 1 નો 6 આરે 2 નો 5 આરે 2 નો 6. ચાલો આ બંનેનો
જે જવાબ છે એટલે કે A ક્રોસ B છેદ A ક્રોસ C, એટલે અહીંયા જુઓ તમે આ બંનેમાં A ક્રોસ B છેદ A ક્રોસ C સમાન એ કોઈ ક્રમયુક્ત જોડ થાય છે ચેક કરો. 1 4 સોરી 1 5 1 6 એ તો આવતી જ નથી. 2 5 2 6 એ બી નથી આવતી. એટલે આ શું થઈ ગયું ખાલી ઘનફળ. બરાબર. એટલે તમારે આમાં ચેક કરવાનું કઈ છે કે નહીં. જો આમાં કઈ ઘટકો આવી જતા હોય આ તો ખાલી ગણ છે, આમાં હોય તો આ ઇક્વલ નથી. પણ એ બી ફાઇલ આવશે. કેમ કે જુઓ અહીંયા A ક્રોસ B છેદ C એટલે કે B છેદ C બંનેમાં કઈ સમાન છે નથી. એટલે B છેદ C શું થઈ ગયું ફાળ. એટલે A ક્રોસ ફાળ એટલે કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે ગુણાકાર આવે તો જવાબ ખાલી ગણ જ મળશે. બરાબર. એટલે અહીંયા સિમ્પલ જુઓ તમે A ક્રોસ B છેદ C છે એટલે કે A ની જગ્યાએ 1 2 છે. બરાબર. અને B છેદ C શું થઈ જશે ફાળ. એટલે આ જવાબ થઈ ગયો ફાળ. આ થઈ ગયું હા. આ પરિણામ આને કહી દો 1 અને કહી દો 2. તો પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ એમાં લખી દેવાનું. પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ. એ રીતે આમાં પ્રશ્ન બીજો છે તમે જાતે કરી દો. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જુઓ. પ્રશ્ન નંબર 8 માં આપણને શું કીધું છે કે જો A બરાબર 1 2 અને B બરાબર 3 4 તો A ક્રોસ B લખો. બરાબર. હવે A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે તે તમામ ઉપગણની યાદી બનાવો. ચાલો પહેલા તો A ક્રોસ B લખવાનું છે આપણે. તો A ક્રોસ B આપણને આવડે છે 1 2 અને 3 4 છે એટલે કે 1 1 નો 3 સાથે 1 3 1 4 અને 2 3 2 બરાબર. A ક્રોસ B ને કેટલા ઉપગણ હશે તો યાદ કરો A ક્રોસ B ના ઉપગણની સંખ્યા યાદ છે ને 2 રેસ ટુ n ઓફ A into n ઓફ B સૂત્ર છે ને. n ઓફ A માં બે ઘટકો B માં બે ઘટકો 2 દુ 4 ચાર ઘટક આવ્યા ને. એટલે 2 રેસ ટુ 4 એટલે કેટલા ઘટકો થયા કુલ 100. અને હું બીજું છે તમામ ઉપગણની યાદી બનાવો. ચાલો તો A ક્રોસ B ના ઉપગણ. તો એક વસ્તુ યાદ રાખજો ગણ પોતે જ પોતાનો ઉપગણ છે. તો A ક્રોસ B એટલે એક ગણ પોતે A ક્રોસ B એટલે કે આખે આખો આવશે અને બીજો ગણ 5 એટલે 16 માંથી બે ગણ આવી ગયા. હવે ખાલી બનાવવાના કેટલા રહ્યા 14. કઈ રીતે તમને ખ્યાલ છે પહેલા ચારેયને સિંગલ સિંગલ લખી નાખો. ચાલો 1 3 1 4 2 3 2 4 બરાબર. સિંગલ સિંગલ આવી ગયા. ચાલો ગણ સ્વરૂપે લખવાનું કેમ કે આપણે ઉપગણ લખીએ છીએ ને એટલે. ચાલો હવે જુઓ સિંગલ સિંગલ. હવે ડબલ ની જોડ બનાવો. બરાબર. 1 3 1 4 1 3 1 4 આ થઈ ગયો એક ગણ. 1 3 2 4 1 3 2 4 પછી 1 3 સોરી 1 3 2 3 પછી 2 4 2 3 હવે 1 3 પછી 2 4. ચાલો આ ડબલ જોડ થઈ ગઈ. હજી પછી 1 4 2 3 એ એક આવશે. બરાબર. 1 4 2 4 આવશે. 1 4 2 3 1 4 2 4 બરાબર. આ ગણ સ્વરૂપે. પછી 1 4 માં બે સાથે થઈ ગયો. હવે 2 3 2 4. ચાલો 2 3 2 4 આ રીતે. બરાબર. કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હજી 4 બાકી રહ્યા ને. ડબલ ની જોડમાં કોઈ બાકી નથી. નીચે કરી દો. બરાબર. ચાલો હવે ટ્રિપલ જોડ લખો. એટલે જે 4 જે ઉપગણ બાકી છે એ ટ્રિપલ જોડના. આ 3 1 3 1 4 2 3 પછી 1 3 1 4 2 4
બરાબર, પછી 1 3 2 3 2 4 અને પછી આ ત્રણેય બરાબર છે, એટલે કે કેટલા થઈ ગયા અવગુણો લખી નાખીએ. ચાલો પહેલા ટ્રિપલ નહીં જો, એટલે કે આ ત્રણે ત્રણ 1 3 1 4 2 3 આ ટ્રિપલ જોડ એક થઈ ગયું 4. પછી ત્યારબાદ 1 3 1 4 અને 2 4 1 3 1 4 2 4 બરોબર. ચાલો હવે આ એક આવશે 1 3 2 3 2 4 1 3 2 3 2 4 એક ગણ તરીકે આવશે અને આ ત્રણેય જે બાકી છે 1 4 2 3 2 4. ચાલો તો થઈ ગયા આ 12 હતા અને 4 16 આવી ગયા. તો આ રીતે આપણે અવગુણોની યાદી બનાવી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 એ તમને જાતે આવડી જશે, જાતે ટ્રાય કરજો. આપણે જે ગણ્યા છે એ મુજબ જ છે. પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 બરાબર. થોડુંક એમાં મગજ ચલાવવું પડશે. આ બધા કન્સેપ્ટોનો ઉપયોગ કરીને એ તમે આજે 9 અને 10 છે તમે જાતે ગણી શકશો. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. વંદે માતરમ.